ધારાસભ્યો વડોદરા રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં એક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। દર મહિને સંસદ સભ્ય તેમજ ધારાસભ્ય શ્રી રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાની સંકલન બેઠક મળતી હોય છે। આજે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ સંકલનમાં ઉપસ્થિત રહ્યા હતા। આગામી સમયમાં આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને જે પોલીસ બંદોબસ્તની ફાળવણી કરવામાં આવે તેમજ પોલીસની કામગીરીની પ્રશંસા પણ કરવામાં આવી હતી। તે અંતર્ગત અનેક ચર્ચા આ સંકલન બેઠકમાં કરવામાં આવી છે। દર મહિને આઈજી અને એસપીને હાજરીમાં સંકલન સમિતિ સાંસદ અને ધારાસભ્યોની હોય છે। આજે મારા સિવાયના બધા ગેરહાજર હતા। એસપી પણ રજા પર છે, આઈજી છોટાઉદેપુર છે અને આવી કોઈ ગંભીર સમસ્યાઓ જિલ્લામાં નથી, એટલે ઔપચારિક જે ચર્ચાઓ હતી એ ઇન્ચાર્જ ડીએસપી સાથે કરી છે અને જે કંઈ પરિસ્થિતિ જિલ્લાની છે ને આગામી જે તહેવારો આવે છે એ તહેવારોને અનુલક્ષીને જે કંઈ બંદોબસ્તો ગોઠવવાના હોય એ બાબતની ચર્ચાઓ કરી છે। એટલે કોઈ કેવી કોઈ નથી, કારણ કે હવે ટૂંક સમયમાં જે પીએસઆઈ કક્ષાના પોલીસ સ્ટેશનો જે બધા પીઆઈ કક્ષાના થવાના છે, એટલે એમાંય ફેરફારો આવવાના છે। એવા સંજોગોમાં જ્યારે નવા આગામી તહેવારો આવે છે એમાં પોલીસ બંદોબસ્ત જે રાખવાનો છે એ રાખશે અને જે અત્યારના એસપી હોય કે આઈજી હોય કે ડીવાયએસપી તમામ બહુ પોઝિટિવ એટલે કે હકારાત્મક વલણ ધરાવે છે। એટલે જિલ્લામાં અત્યારે કોઈ એવો સૂચના આપવી પડે એવા કોઈ બનાવો પોલીસ ખાતામાં નથી। અલ્ટિમેટલી એ બધાને અભિનંદન આપવા પડે જે રીતે અત્યારના જિલ્લામાં ચાલી રહ્યું છે। એટલે ઔપચારિક ચર્ચાઓ કરી છે અને ચર્ચાઓ તમામ હકારાત્મક રીતે હાથ ધરવામાં આવી છે।